ગાંધીનગરથી સમાચાર ગાંધીનગર કોર્ટમાં હત્યાના આરોપીઓ હથિયાર સાથે આવતા હડકંપ મચી ગયો। છરી અને ચપ્પા જેવા હથિયારો સાથે આરોપીઓ કોર્ટમાં પહોંચ્યા અને દોડધામ મચી ગઈ। આરોપીઓએ હથિયાર બાથરૂમમાં છુપાવ્યા હોવાનો ખુલાસો છે। જાણ થતાં કોર્ટના અધિકારીઓએ પોલીસને બોલાવી આરોપીઓને સેક્ટર 7 પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। અગાઉ પણ ગાંધીનગર કોર્ટમાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને ફરી આવી ઘટના બની છે। હત્યાના આરોપીઓ હથિયારો સાથે આવતા જ દોડધામ મચી ગઈ। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીએ। હિરેન, કોણ આરોપીઓ હતા, ક્યાંથી હથિયાર લાવ્યા, શા માટે લાવ્યા, શું વિગતો છે? તો 2 વર્ષ પહેલા એક હત્યાનો બનાવ બન્યો હતો। ચાંદખેડા વિસ્તારની અંદર આ હત્યા બની હતી અને તેના આરોપીની આજે મુદ્દત હતી। એ મુદ્દતમાં તેઓ ગાંધીનગર કોર્ટની અંદર આવ્યા હતા ત્યારે તેમની પાસે અચાનક છરી અને ચપ્પા જેવા હથિયાર જોઈ અને જે કોર્ટ અને સિક્યુરિટી હોય છે એ કોર્ટની સિક્યુરિટી હરકતમાં આવી હતી અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। સેક્ટર 7 પોલીસ તાત્કાલિક કોર્ટમાં ગઈ હતી અને આજે આરોપીઓ છે આરોપીઓને પકડી અને સેક્ટર 7 પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે અગાઉ બંને પક્ષે જ્યારે પણ કોઈની મુદ્દત હોય અને હાજર થવાનું હોય, ચાહે આરોપી પક્ષે હોય કે ફરિયાદી પક્ષે હોય, તેની અંદર જે ઝઘડો ચાલી રહ્યો છે તેને લઈ અને અગાઉ પણ આ રીતે બાથરૂમની અંદર હથિયારો છુપાવવામાં આવ્યા હતા અને બાદમાં એ હથિયારો તેમની પાસે રાખવામાં આવ્યા હતા। માહિતી જે પ્રમાણે મળી રહી છે એ પ્રમાણે અગાઉ આ રીતની એક ઘટના બની હતી। જે આરોપીઓ હતા એ આરોપીઓ પાસેથી આવા છરી અને ચપ્પા મળી આવ્યા હતા, જેના કારણે આ બીજી વખત પણ આ રીતના બનાવો બન્યા હતા કે કોઈ આરોપી છે એ છરી અને ચપ્પા જેવા રાખે, કારણ કે તેઓની જે દુશ્મની છે એ આ પ્રકારની દુશ્મની છે અને એ દુશ્મના વટની અંદર જ 2 વર્ષ પહેલા આ રીતના ઘટના બની હતી અને હત્યા નિપજાવી હતી। ત્યારબાદ આ બીજો આવો બનાવ બન્યો છે ગાંધીનગર કોર્ટની અંદર કે તેઓ જ્યારે મુદ્દત હોય છે ત્યારે હથિયારો છુપાવીને આવે છે અને પછી કોર્ટ પરિસરમાં આ રીતે હથિયારો લઈ અને ફરતા હોય છે।